આપણે તો આજે મશીન રિપેરિંગ કરતા ને આપણી આંગળી આવી ગઈ મશીનમાં. આપણું તો એન્જિન વિશાલભાઈના કેરાજા પડ્યો હતો એટલે મશીનને આપણે ઢાકેલો હતો વરસાદના કારણે. આજે આપણે ત્યાં ઓર્ડર નહોતો એટલે મશીન આપણું ઘેરે પડ્યું હતું ને એન્જિન બગડી ગયેલું હતું એટલે રિપેર કરવાનું હતું. પછી તો હું સવારમાં નીકળ્યો તળાજા જવા માટે અને આપણા ગામમાં બને છે નવું મંદિર. આ છે આપણા મશીનનું કાર્બેટર અને વિશાલભાઈના ગેરેજ આપણું મશીન પડ્યું ને કાર્બેટર પડ્યું હતું ઘરે એટલે હું લઈને જાઉં છું તળાજે કાર્બેટર. અને આજે આપણી પાસે ગાડી નહોતી એટલે આપણે કોઈકની ગાડીની વાટે રાહ જોઈને થાકી ગયા અને તોય તે ગાડી કોઈની મળી નહીં અને આપણે અડધી કલાક બેઠા ગામમાં ગાડી વાટે કોકની. ત્યાં જ એક ભાઈબંધ આપણને મળી ગયો ફૂલસરનો અને મને કે હાલ લાવવું હોય તો તળાજે હું બેસી ગયો એની પાછળ. ત્યાં જ આપણે પગી ગયા વિશાલભાઈના ગેરાજે. પછી તો આપણે મશીન રિપેરિંગ કરીને ઘાયા ફિટ પણ કરવા માંડ્યા અને આપણે હતી ઉતાવળ કેમ કે આપણે મશીન કરવાનું હતું ઘા ચાલો અને આપણે કરી દીધું સાયરસન ફિટ ઘા. પછી તો રાજુભાઈએ ખોલી એની ગાડી અને આ છે આપણા ભદ્રેશભાઈ, આ છે વિશાલભાઈ, આ છે રાજુભાઈ એની ગાડી ફિટ કરે. પછી તો આપણે ઘેરે જઈને મશીન ફિટ કર્યું અને મશીન ચાલુ કરતા તો મશીન કાઢતા ધવાડા ફૂલ બાકા જીકી મશીન બોલાવતું અને પાછું આપણે રિપેરિંગ કરવું પડશે. આપણી આંગળી મશીનમાં આવી ગઈ હતી કેમ કે મશીન ઊભું નહોતું રહેતું અને હું મશીન બંધ કરવા ગયો તા તો આંગળી આવી ગઈ મશીનમાં.